અમે શું કહીએ છીએ કે તમે આ પાવર ઓફ એટર્ની વાળું કામ કર્યું એ સારું કર્યું, પણ એકવાર સાસુમાને પૂછવા જેવું હતું. ના એટલે દશરથ કાકાએ જો એમને કહી દીધું તો? દશરથ કાકા સાસુમાના બહુ વિશ્વાસુ છે અને દશરથ કાકા એમનો વિશ્વાસ પાડવા માટે કાંઈ પણ કરી શકે એમ છે. અમે તો બાને જ રિટાયર્ડ કરવાનો વિચાર કરી રહ્યા છીએ. દશરથભાઈ શું હિસાબ? દશરથભાઈની જગ્યા લઈ શકે એવો એક વિશ્વાસુ માણસ શોધવો પડશે. આ તો અમારા ડાબા હાથનો ખેલ છે. હમણાં જ મમ્મીને ફોન કરીએ છીએ. અમારે વિશ્વાસુ માણસ જોઈએ છે, પણ તમારા પિયરમાંથી નહીં. સમજી ગયા? ગુડ. સરનામું તો આ જ છે. એ વેટર સાંભળે છે કે નહીં? હા, સાંભળું છું ને. તો ફટાફટ તમારા માલિકને બોલાવો અને એમને કહેજો કે એમના લિટલ ભાભીના બેસ્ટ ફ્રેન્ડ ગોપી આવ્યા છે શ્રીવગઢથી. ઓહ, એટલે તમે ગોપી છો? હલો. હલો. વેટર આટલો હેન્ડસમ છે તો માલિક કેટલો હેન્ડસમ હશે? તમે કંઈ કહ્યું? ના ના કંઈ નહીં. આ તો તમારા માલિકે અમને પાપડ અને અથાણાનો ઓર્ડર આપ્યા હતા ને, બસ હું એ જ આપવા આવી છું. હા, એટલે હું જ. હા, હું એ જ. એમના જે ભાભી છે ને કેસર, એમની બેસ્ટ ફ્રેન્ડ. હા, એ મને ખબર છે. તમને ખબર છે શિવગઢથી લઈને રાજગઢ સુધી અમારા જેવા પાપડ અને અથાણા કોઈ બનાવતું જ નથી. અમારા પાપડ અને અથાણા બેસ્ટ છે, બેસ્ટ. તમે ચાખી લેજો. હા ના ના, એટલે ના ના શું, અમારો તો નિયમ જ છે કે પહેલા પાપડ અને અથાણા ચખાડવાના, જો ભાવે ને તો જ ઓર્ડર લેવાનો. તો તમે પણ અમારો સેમ્પલ ટેસ્ટ કરજો, ભાવે ને તો તમારા માલિકને કહેજો કે અમને મોટો ઓર્ડર આપે. આમ તો કોઈ ફોર્સ નથી, પણ જો તમને ઓકે લાગે ને તો જ. પણ તમે કેટલું બોલો છો? જલ્દી તમારા માલિકને બોલાવો ને, મારું કામ પતે. તો તમે છો ને એ જ બહુ છે. તમે ફરીથી કંઈ કહ્યું? ના ના કંઈ નહીં. તમારા માલિક આવે છે કે નહીં? મારે બેગ ક્યાં મૂકવાની? આ બેગ તમે ત્યાં અંદર જઈને મૂક્યા. શું વાત છે ભાઈ? મને એમ કે સજોડે નહીં આવો. ઓકે ઓકે, નો જોક. હા ભાઈ, આવો. થેન્ક યુ લિટલ ભાભી. રિનોવેશન પછી ડાબો એકદમ સરસ થઈ ગયો. અરે હા, નહીં રિનોવેટ કર્યા પછી તો તું આવ્યો જ નથી ને. ચાલ તને મારે ઢાબાનું તંદૂર બતાવો. આ તંદૂર છે, અહીંયા બધું અમે લોકો જમવાનું બનાવતા હોઈએ છીએ, બરાબર? સામાન તમારા માણસને આપી દીધો છે? હા હા. તું અહીંયા? આ સવાલ તો મારે તને કરવો જોઈએ કે તું અહીંયા શું કરે છે. કેમ છો જીજાજી? હું મજામાં. તું કેમ છે? હું એકદમ બેસ્ટ. પણ એ તો કે તું અહીંયા શું કરે છે? કેમ ભૂલી ગઈ? તે જ તો ઓર્ડર આપ્યો હતો કે તારા દિયર અર્જુનસિંહના ઢાબા ઉપર જઈને પાપડ અને અથાણા પહોંચાડવાના છે. એક્સક્યુઝ મી ગર્લ્સ, તમે બંને જણા વાતો કરો, હું ભાઈને તંદૂર બતાવીને આવું.
શું જોઈ રહી છે? આટલા હેન્ડસમ માણસને જોઈએ નહીં તો શું કરવાનું? હેન્ડસમ તો હોય જ ને. ડિયર કોના છે? હા, આ તારા દિયર છે? હા આ ખરેખર તારા દિયર છે? હા આ અર્જુન છે? અર્જુન સિંહ? હા ડફોડ હા, એ મારા દિયર છે. અને આ ઢાબાના એકના એક માલિક અર્જુનસિંહ છે. मरिया કેમ શું થયું? ધ એન્ડ. लव स्टोरी शुरू होने से पहले ही खत्म हो गई. अरे केसर, एक तो पहली बार कोई छोकरो મને પસંદ આવ્યો અને વાત આગળ વધે ને એના પહેલા જ મને વેટર કહી દીધું. અને હું એને ક્યારની એમ જ કહું છું, એ વેટર જઈને તારા માલિકને બોલાવ. આવું જ બોલ્યા કરું છું. ગોપી, તને અર્જુનભાઈ ગમી ગયા? કેવું વાત કરે છે? આવું ક્યારે થયું? આજે જ, અત્યારે જ. પહેલી નજર કા પ્યાર, લવ એટ ફર્સ્ટ સાઇટ. પણ આ બધાનો મતલબ શું? મેં તો મારા પગ ઉપર કુવાડી મારીને. આટલું મોઢું લટકાઈને કેમ ઊભી છે? તેમને ભૂલથી જ વેટર કહ્યા છે ને, જાણી જોઈને તો નથી કહ્યા. અને અર્જુનભાઈ છે ને બહુ જ સારા છે. એ આમી નાની નાની વાતોનું કાંઈ ખોટું નહીં માને. તું ટેન્શન ના લે. હા, તારા તો બહુ જ છે. કોણ છે હોટલનો માલિક? કોણ છે? બહાર નીકળ. ભાઈ, તમને પેલી સાડીવાળી છોકરી દેખાય છે? હા તો એ હર્ષવર્ધનસિંહની પત્ની છે. પેલી 17 વર્ષવાળી? હા. તો મુલાકાત કરવી જ પડશે. બેબી, મને ઓળખ્યો કે નહીં? ના ના, એટલે બેબી એટલા માટે કહું છું કારણ કે તું હજી 17 વર્ષની જ છે ને? હા, થઈ ગઈ છે 18 વર્ષની. એમ તો હવે તો મોટા બેન કહેવા જ પડશે. તો મોટા બેન, મને ઓળખ્યો કે નહીં? મારું નામ રોની છે. હું રાજભાનો નાનો ભાઈ છું. તમારા પપ્પા અને મારા મોટા ભાઈ બંને બેસ્ટ ફ્રેન્ડ છે. પૂછી જોજો તમારા પપ્પાને અને તમારા મહાન પતિદેવ એસીપી હવે શાના એસીપી? સસ્પેન્ડેડ એસીપી હર્ષવર્ધનસિંહને. એ પણ મારા ભાઈને ખૂબ સારી રીતે ઓળખે છે. બિચારા સાથે બહુ જ ખરાબ થયું નહીં? આખા જિલ્લામાં એવો બહાદુર પોલીસ ઓફિસર જે ક્યાંય જોવા ના મળે એવો. પણ હવે શું કામનું? હવે તો સસ્પેન્ડેડ એસીપી હર્ષવર્ધનસિંહ ઘરે બેસીને કાગળ સમારતા હશે નહીં? આટલી નાની 17 વર્ષની છોકરી સાથે કોઈ લગ્ન કરતું હશે? હા, અરે સસ્પેન્ડેડ એસીપી હર્ષવર્ધનસિંહ, તમે પણ અહીંયા જ છો? હા, ક્યાંક તો ટાઈમ પસાર કરવો કે નહીં? હા, પહેલા તો આખા રાજગઢમાં વર્દીનો રૂઆબ બતાવતા ફરતા હતા અને હવે રૂઆબ પણ ગયો, ઇજ્જત પણ ગઈ અને વર્દી પણ ગઈ. તારો સમય પૂરો થયો એસીપી. હવે અહીંયા બેસીને ભજીયા ખા. એ પૈસા ના દેતો અમની પાસેથી. ભજીયા મારા તરફથી ફ્રી. તમે લોકો ત્યાં જઈને બેસો. હા હા, જાઓ જાઓ. ભાભી હવે 18 વર્ષના થઈ ગયા છે. હા હા, જાઓ જાઓ જાઓ.
ક્યાં છે હોટલનો માલિક? હા, બોલાવે ને. સાહેબ, હું જ અહીંયાનો માલિક છું. અચ્છા, ચાલ બેસ આના ઉપર. ના ના શેઠ, તમે બેસો ને, હું અહીંયા બરાબર છું. અરે બેસ. ના ના શેઠ, તમે બેસો ને પ્લીઝ. સરસ. માણસને એની ઓકાત ખબર હોવી જ જોઈએ. હવે આ જગ્યાની કિંમત કહે એટલે અમે એને ખરીદી લઈએ અને ચૂપચાપ તારા બોરિયા બિસ્તરા લપેટીને આ હોટલનું શટર ડાઉન કરીને રફુ ચકર થઈ જાય અહીંયાથી. સમયની વાત છે એસીપી. પહેલા તું બોલતો હતો અને અમે સાંભળતા હતા, અને આજે હું બોલી રહ્યો છું અને તારે સાંભળવું પડે છે. મારા મોટા ભાઈ રાજભાને આ જ જગ્યાએ જોઈએ છે એમના એક પ્રોજેક્ટ માટે. એમ તો એ પોતે આવવાના હતા, પણ મને એમ કે આટલી નાની બાબત માટે એમને ક્યાં હેરાન કરું, એટલે હું જાતે જ આવી ગયો. ચૂપચાપ ઊભો ઊભો જોવે છે શું? બોલ. કયા પ્રાણી સંગ્રહાલયમાંથી છૂટીને આવ્યો છે તું? તારું મોઢું તો જો, તું શું કરે છે એ તો જો. એ ચોકલેટ ખાવાના દિવસો છે તારા અને જમીન ખરીદવા આવ્યો છે. એક કામ કર, તું છે ને, તું ઘેર જા. હા? અરે નકામો કોઈની અડફેટે ચડી જઈશ ને તો તારો ભાઈ તારી દવા પણ નહીં કરાવી શકે. ક્યારનો બોલ કરે છે, રાજભાનો ભાઈ છું, રાજભાનો ભાઈ છું. તને ખબર છે હું કોનો ભાઈ છું? મારું નામ શું છે? કઈ મોટી તોપનો ભાઈ છે તું? શું નામ છે તારું? મારો ભાઈ છે. અર્જુનસિંહ નામ છે મારું. હવે ચૂપચાપ અહીંયાથી નીકળ, નહીં તો આવ્યો છે ગાડીમાં પણ એમ્બ્યુલન્સમાં જવાનો વારો આવશે. તું મારા ભાઈને ઓળખતો નથી. સીધી ભાષામાં પૂછું છું, આ જમીન આપશે કે નહીં? ઓ, સીધે સીધું કહું, તારું તો તું સાંભળ. ચાલ નીકળ. બેબી ક્રીમ લગાવી લેજે, 1-2 દિવસમાં સરખું થઈ જશે. અને હા, તારા ભાઈ રાજભાને જઈને કહેજે કે તારા જેવા બેબી ગુંડાઓ માટે મારે એસીપી ના પદની જરૂર નથી. હર્ષવર્ધનસિંહ નામ જ પૂરતું. અને હા, એક વાત હંમેશા યાદ રાખ, આ જમીન છે ને મારા ભાઈની છે, એટલે આની તરફ આંખ ઊંચી કરીને પણ જોયું છે ને તો તારી આંખો કાઢીને તારા ભાઈને પાર્સલ કરી દે અને તારા હાડકા તોડીશું જુદું. ચાલ કોટ. એસીપી તો પહેલા પણ મારા ઉપર હાથ ઉપાડી અને તારો અને મારા ભાઈનો એક હિસાબ શરૂ કર્યો હતો, જે પૂરો તારી વર્દી ઉતરવાથી થયો હતો. અને આજે પણ તે મારા ઉપર હાથ ઉપાડી અને એક નવો હિસાબ શરૂ કર્યો છે. આનો હિસાબ પણ મારો ભાઈ તમારી સાથે જરૂર લેશે.
ચાલ નીકળે છે કે પછી હિસાબ કોણ છે આ રાજભા? બહુ લાંબી વાર્તા છે, પછી આરામથી વાત કરીશું. તો ચાલો જમતા જમતા વાત કરીએ. અર્જુન જો યાર, આમ તો તું કેપેબલ જ છે, પણ છતાંય આ તારો મોટો ભાઈ ઓલવેઝ તારી સાથે છે. મોટા ભાઈ ખરેખર જોરદાર છે. તમે પણ. લાગે છે આ ઓર્ડર મોંઘો પડવાનો છે. તું અહીં બેગ્સ જોઈને તો તું સમજી જ ગયો હોઈશ ને. શું ફાઇનલી હું અહીંયા રહેવા આવી ગયો છું. તું બોલ્યો? હું અહીં રહેવા આવી ગયો છું. તું મજાક કરે છે ને? તને સપનું લાગે છે ને? ઊભો રહે. વેલકમ. બહુ સારું કર્યું તું આવી ગયો. આવી તો ગયો છું, હવે જોઈએ કેટલા દિવસ અહીંયા રહું છું. આવું બધું બોલવું જરૂરી છે? આવ્યો છે તો રહે ને. આવવાનો તો હતો જ ને. મને ખબર હતી કે જ્યાં સુધી હું અહીંયા નહીં આવું ત્યાં સુધી તું અમદાવાદ જવા માટે નહીં નીકળે. કારણ કે મને ખબર છે કે આ તારા મનમાં શું ચાલી રહ્યું છે. બિગ બ્રધર, ડોન્ટ ફિયર, આઈ એમ હિયર. અરે જે સાંભળવું હોય સામે આવીને સાંભળો ને. આમ છુપાઈ છુપાઈને શું સાંભળો છો? શું? તને નથી કહેતો, આ તો આપણા લાડકા મોટા ભાભી છુપાઈને આપણી વાતો સાંભળી રહ્યા છે. અભી થપ્પો, બહાર આવો ભાભી. અર્જુનભાઈ, અમે છુપાઈને નતા સાંભળતા, અને મોઢું સંભાળીને બોલો. અમે તમારા મોટા ભાભી છીએ. ભાઈ સાંભળ, તું આરામથી વાળીએ જા. અરે હું કંઈ નહીં બોલું, બસ. શું વાત છે અર્જુનભાઈ? બહુ મોટા ઉપાડે કહેતા હતા કે અમે આ ઘરમાં પગ પણ નહીં મૂકીએ. આવવું પડ્યું ને અમારા ઘરમાં. તમારું ઘર? તમારી જાણ ખાતર કહી દઉં કે આ અમારું ઘર છે, અમારા 3 ભાઈઓનું. તમે કરિયાવરમાં તમારા પિયરેથી લઈને નહોતા આવ્યા. અરે તમારું ઘર તો જંગલમાં છે ને, જ્યાંથી અમે તમને પરણીને લાવ્યા હતા. અર્જુનભાઈ, અવાજ નીચો, એટલે અવાજ નીચો રાખો, અને કાને બહેરાશ આવી જશે. અને એક વાત ધ્યાનથી સાંભળો, આ ઘર પર જેટલો તમારા પતિનો અધિકાર છે ને એટલો અધિકાર મારો પણ છે. એટલે હું અહીંયા જ્યારે ઈચ્છીશ, જેવી રીતે ઈચ્છીશ એમ રહીશ. અરે જગ્યા બદલાઈ છે, મારો એટીટ્યુડ નહીં. અમારી સામે સારા બનવાનું નાટક નહીં કરતી. તને શું લાગે છે તારો એક તારણહાર જશે એટલે તે બીજાને બોલાવી લીધો એટલે તું અમારા હાથેથી બચી જઈશ? અર્જુન તો હજી બાળક છે, બાળક. એ અમને શું રોકવાના? તને અને તારા તારણહારને અમે શું દશા કરીએ છીએ ને જોજે. તને ધોળે દિવસે તારા ન બતાવીએ ને
તમારું નામ પણ વેદિકા નહીં સમજી